પેલો ક્યાં છે ને કોણ છે એની કાંઈ ખબર નથી. કદાચ આજ લાગે છે. હેલો, ક્યાં છો તમે? હું આવી ગઈ છું. તું ક્યાં છો? મને નથી દેખાતા. ક્યાં છો તમે? You take turn and come straight. હું દેખાઈ જઈશ. ક્યાં છો તમે? હજી કેટલું આગળ આવવાનું છે? બસ થોડાક હજી સાત. આ કોણ છે? એ કેમ વાત કરે છે? તમે કોણ છો? અને રિયાબેનનો ફોન તમારા પાસે ક્યાંથી આવ્યો? એ ઉભો રે. જે તને પૂછું ને એના સીધા જવાબ આપજે ને સીધો જવાબ જઈશ. મને કંઈ જ ખબર નથી. ચાલે છોકરી પાસેથી જે ફાઇલ લીધી હતી ને એમાં દેશની માહિતી હતી. ક્યાં છે એ ફાઇલ? હું એ ફાઇલ શોધું છું. તમે કોણ છો? તારી માં, સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓફિસર. હવે મને સાચું કે તું ઓલી છોકરીને કેવી રીતે ઓળખે છે? એવી તો કોઈ ખાસ ઓળખાણ નથી. વાત પૂરી કર. હું એક દિવસ એમને રિક્ષામાં મળ્યો હતો. મને ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું અને મેં એમના પાસેથી હેલ્પ માંગી. એમને મને રિક્ષામાં બેસાડી દીધો. મેં એમને પણ જોબ માટે કીધું હતું. એમને મારી એપ્લિકેશન માંગી પણ મારા પાસે એક્સ્ટ્રા કોપી નહોતી, એટલે એમને મારો બાયોડેટાનો ફોટો પાડી લીધો. પછી એક દિવસ એમનો મને કોલ આવ્યો. મને કીધું કે તને મારું એક કામ કરવું પડશે, તો તારી જોબ ફાઇનલ. તો હું કામ કરવા માટે તૈયાર થઈ ગયો. તો પછી એમને મને મળવા બોલાવ્યો અને ત્યાં મને કીધું કે કોઈ કંકુને ફોન કરીને ફાઇલ મંગાવવાની છે. હા કંકુબેન, હું રવિ, શ્રી સરના ઓફિસમાંથી. હા બોલો ને. શ્રી સરને ફાઇલ જોઈએ છે. સવારે તમને ઘરે આપીને એ. થેન્ક્સ. મેં એમનું કામ કરી આપ્યું. એમણે મને એના પૈસા પણ આપી દીધા. બીજું મને કંઈ જ ખબર નથી. તમે પ્લીઝ મને માફ કરી દો. બીજું મને ખબર છે. તારે લીધે નાના શેઠના માથે કલંક લાગી ગયું. તારે લીધે નાના શેઠની બા બાપુજીની ઘરમાં બધાયની બદનામી થઈ. કોકને શારીરિક પીડા તો કોકને માનસિક પીડા. પણ નાના શેઠ એમને તો બધી પીડા થઈ. હવે તો સીધો જેલમાં જઈશ. પ્લીઝ મેડમ, મારું કંઈ જ વાંક નથી. મેં કંઈ જ નથી કર્યું મેડમ. કોઈને કહેવાથી આ બધું કર્યું છે ને. હવે ભોગવ પરિણામ. મારી ભૂલ બેન. હું મારી માનો એકલો જ છોકરો છું. મારી માએ એકલા હાથે મને મોટો કર્યો છે. પ્લીઝ મેડમ, હું હજુ એમને આરામ નથી આપી શકતો. પ્લીઝ મેડમ, મારી દાનત ખરાબ નથી. આજે પણ મારી માં બીજાના ઘરે કામ કરીને મારું માંડ પૂરું કરે છે. પ્લીઝ મેડમ, મારી દાનત ખરાબ નથી. પ્લીઝ, હું જેલમાં જઈશ તો મારી માં મરી જશે. પ્લીઝ મેડમ. મંજૂર. તારે જેલમાં નથી જવું ને, તો તારે મારું એક કામ કરવું પડશે. પ્રોમિસ મેડમ, તમે જેવું કહેશો હું એવું કરીશ. નાના શેઠ, હવે તમે બહાર આવી જશો. માનભેર બહાર આવશો. હવે તું સાંભળ, તારે શું કરવાનું છે. ઠીક છે મેડમ, તમે જેવું કહેશો હું એવું કરીશ. પાક્કું. જો રવિ ફોન કરશે અને ફોન રિસીવ નહીં થાય તો ડિસ્ટર્બ થઈને બાકી બધું બગાડી નાખશે. એક તો મારી પાસે એનો નંબર પણ નથી. હેલો, હા શિકા. હેલો મેમ, કોઈ રવિનો ફોન છે. કોનો ફોન? રવિનો ફોન. આ રવિ પાસે ઓફિસનો નંબર ક્યાંથી આવ્યો? ઠીક છે, કનેક્ટ કર. હલો મેડમ. રવિ, મેં તને કેટલી વાર ન પડી છે અહીંયા ફોન કરવાની. શું કામ ફોન કર્યા કરે છે? અને એક મિનિટ, તારી પાસે ઓફિસનો નંબર ક્યાંથી આવ્યો? તમે જ મને આપ્યો હતો. મેં? હા, તમને આ તો નહીં યાદ હોય, પણ તમને એ તો યાદ છે ને કે તમે મને જોબનું પ્રોમિસ કરી હતું. એ 2-3 દિવસમાં તારું કામ થઈ જશે, પણ આજ પછી હવે મને ફોન નહીં કરતો. જો મેડમ, હવે હું રાહ નથી જોવાનો. તમે એક કામ કરો,
તમે મને રૂબરૂ મળો. હવે મને પૈસાની જરૂર છે. વોટ રવિ, મને આ રીત નથી પસંદ. જો તારા કામના જેટલા પૈસા થતા હતા એ મેં તને આપી દીધા છે. અચ્છા, તો હવે તમે મને નથી વળવાના એટલે? ના, વાંધો નહીં. હવે હું પોલીસ પાસે જાઉં છું, તો તમને ત્યાં તો આવવું જ પડશે, હે ને? પણ મેં તને તારા જેટલા પૈસા થતા હતા આપી દીધા છે ને. તમે આપ્યા પણ બહુ ઓછા. અને હવે મને ફાઇલની ઓરિજિનલ વેલ્યુ ખબર પડી ગઈ છે. અને હું રોજ પેપર વાંચું છું. વેટ, હું આવું છું. ક્યાં આવવાનું છે કે? મેડમ, આપણે રેસ કોર્સથી પાછળવાળી ગલી છે ને ત્યાં આવી જાઓ. ઠીક છે, હું પહોંચું છું. હા. રિયાબેન આવે છે. આનું કંઈક પરમનન્ટ સોલ્યુશન કાઢવું પડશે હવે. તમે અહીંયા? મેં તને બોલાવી હોય તો હું છું ને અહીંયા. તમે કઈ રીતે બોલાવી મને? મને શિખાએ કોઈ મેસેજ નથી આપ્યો. અને મારો તો ફોન પર તમારી પાસે છે ને, તો તમે મને ડાયરેક્ટલી ફોન પણ ના કરી શકો. Oh, really? આ મારો મેસેન્જર છે. મેં તને મેસેજ નહીં કર્યો, પણ મારા મેસેન્જરે તને અહીંયા બોલાવી લીધી. પણ આ કોણ છે? આ એ જ છે જેનું લીધે અત્યારે શ્રી જોશી જેલમાં છે. મને કંઈ સમજાયું નહીં. હઉ, તને નહીં સમજાયું? કાંઈ વાંધો નહીં, હું સમજાવું કે પછી આ સમજાવે? આઈ થિંક આ સમજાવશે ને તો બેસ્ટ છે. મેં મેડમને બધું સાચું કહી દીધું છે. તમે મારા પાસેથી જોબ અને પૈસાના બાબતે જે કામ કરાવ્યું અને જે કંકુ પાસેથી ફાઇલ લઈ ગયા, એ બધે જ હું એમને કહી ચૂક્યો છું. બધું આજ સામે હતું ને એ પછી પણ શ્રીની પૂછપરછ ચાલતી રહી. ખરેખર બહુ શોકિંગ છે, રાઈટ? પ્રિયા, તો પોલીસ સ્ટેશનમાં જતી હતી ને તારી આંખની સામે આટલું ટોર્ચર થતું હતું શ્રીને, પણ તે કાંઈ નહીં કર્યું. મેડમ, તમારી કોઈ ભૂલ થાય છે. તમે ચોરી, છેતરપિંડી અને 420. હવે બધાય પ્રૂફ આંખની સામે છે એટલે ખોટું બોલતી નહીં. પણ મેડમ, હું સાવ સાચું બોલું છું. તમે મારી વાત સમજો. તું સાંભળ, તને બચવું હોય તો તારી પાસે એક જ રસ્તો છે. મને ફાઇલ આપી દે. પણ મેડમ, નહીં તો તારી કરિયર ખતમ, તારી આખી જિંદગી જેલમાં જશે ને તારા ખોટા કામના લીધે તારા મા બાપની બદનામી થશે ને એને સ્યુસાઇડ કરવી પડશે. મેડમ, તમે આવું નહીં કરતા પ્લીઝ. ફાઇલ ફાઇલ તો લાવવી પડશે. 1 કલાક તારી પાસે 1 કલાક છે. પાછી ફાઇલ લઈને અહીંયા જ આવજે, સમજાયું ને? ચાલાકી કે ભાગવાની કોશિશ કરી ને તો તું યાદ રાખજે, તારા સાથીદાર મારા જ કબજામાં છે, સમજી ગઈ? આના એક સ્ટેટમેન્ટથી તું 1 મિનિટમાં જેલમાં જઈશ ને પાછી નહીં આવી શકે. Do you understand? જા, ફાઇલ લઈ આવ. જા. ચારુ, ખબર છે મને કે આજથી દિવાળી ચાલુ થાય છે. અને ચારુ, મને એ પણ યાદ છે કે મેં તમને વચન આપ્યું હતું કે દિવાળીથી પહેલાં શ્રી ઘરે પાછો આવી જશે. કહેવામાં અને કરવામાં ફરક છે ને? ચારુ, તમે તો જુઓ છો ને